નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આજે આખી દુનિયા યોગમય થઈ ગઈ. જળ, જમીન અને આકાશ બધે જ યોગાસનો થયા. આજે કદાચ તમે પણ યોગા કર્યા હશે. યોગ તમારું શરીર અને મન મજબૂત કરે છે. પરંતુ શું તમે જાણો છો કે યોગથી દેશ પણ મજબૂત બની શકે? આજે અમે તમને યોગના આવા જ સોફ્ટ પાવર વિશે જણાવીશું. પીએમ મોદીએ કેવી રીતે આ સોફ્ટ પાવરનો ઉપયોગ કરીને હાર્ડ રિઝલ્ટ મેળવ્યું એની પણ વિગતે વાત કરીશું. આપણને પશ્ચિમી દેશોની નકલ કરવાની આદત પડી ગઈ છે. અલબત્ત પશ્ચિમી દેશો પાસેથી આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જેવી શિસ્ત નથી શીખતા, પરંતુ પશ્ચિમી દેશોમાં રહેલી તમામ પ્રકારની ગંદકી આપણે અપનાવીએ છીએ. બીજી તરફ પશ્ચિમી દેશો આપણી તમામ સારી વાતો અપનાવે છે, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ યોગ છે. યોગની શક્તિનો આપણે ક્યારેય લાભ લઈ શક્યા નથી. હવે આપણા જ યોગને પશ્ચિમી દેશોમાં માઇન્ડફુલનેસના નામે તો ક્યારેક વેલનેસના નામે વેચવામાં આવી રહ્યો છે. તમને સારી રીતે ખ્યાલ હશે કે દેશના વિકાસમાં નિકાસનો ખૂબ મોટો રોલ હોય છે. એનાથી વિદેશી હુંડિયામણ મળે છે. સાથે જ જે તે દેશમાંથી નિકાસ કરાતી વસ્તુઓના આધારે જ એની દુનિયાભરમાં ઓળખ પ્રસ્થાપિત થાય છે. જેમ કે રશિયા અને યુક્રેન આખી દુનિયામાં અનાજની નિકાસ કરે. મિડલ ઇસ્ટના અનેક દેશો ક્રૂડ ઓઇલની નિકાસ કરે. અમેરિકા હથિયારોની નિકાસ કરે છે. જોકે ભારત કદાચ દુનિયાનો એકમાત્ર એવો દેશ છે કે જેણે દુનિયાને યોગ એક્સપોર્ટ કર્યો છે. ભારતે યોગ દ્વારા દુનિયાને ખરો માર્ગ બતાવ્યો છે, કેમ કે યોગ વાસ્તવમાં જીવન જીવવાની પદ્ધતિ છે. જોકે એક કડવી વાસ્તવિકતા એ પણ છે કે આપણા દેશની સરકારોએ આઝાદી બાદથી યોગનો સોફ્ટ પાવર તરીકે ઉપયોગ કર્યો ન હતો. દક્ષિણ કોરિયાએ જે રીતે પોતાના બ્રાન્ડિંગ માટે પોપ મ્યુઝિકનો ઉપયોગ કર્યો, એ જ રીતે ભારતે યોગનો ઉપયોગ કરવાની જરૂર હતી. અમેરિકાએ હોલિવૂડની ફિલ્મો દ્વારા પોતાની સુપર પાવરવાળી ઓળખ બનાવી. આપણી વૈદિક સંસ્કૃતિમાંથી મળેલી સૌથી કિંમતી ભેટ યોગનો આપણે એ રીતે ઉપયોગ ન કરી શક્યા. હજારો વર્ષો જૂનો યોગ આજે પણ ખૂબ જ પ્રસ્તુત છે. એટલે કે આજની શરીર અને મનની સમસ્યાઓનો એનાથી ઉકેલ મળે છે. યોગ શબ્દનો સૌથી પ્રાચીન ઉલ્લેખ ઋગ્વેદમાં મળે છે. દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણે શ્રીમદ ભગવદ્ ગીતામાં યોગનો ઉલ્લેખ કર્યો હતો, જેને આત્માથી પરમાત્મા સુધી પહોંચવાની એક પદ્ધતિ ગણાવવામાં આવી હતી. હિન્દુ માન્યતા મુજબ ભગવાન શિવને સૌથી મોટા યોગી માનવામાં આવે છે, જેમને આપણે આદિયોગી કહીએ છીએ. વૈજ્ઞાનિકો પણ યોગને લઈને ખૂબ રિસર્ચ કરતા રહે છે. થોડાક સમય પહેલાં અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વૈદિક સ્ટડીઝે ભગવાન શિવને યોગના ગ્રાન્ડ માસ્ટર ગણાવ્યા હતા. આ જ સ્ટડીમાં જણાવાયું છે કે ભગવાન શિવના નટરાજ અવતારથી જ યોગનો જન્મ થયો છે. નટરાજ અવતાર એટલે કે નૃત્ય કરતા મહાદેવની અલગ અલગ મુદ્રાઓ. એમ પણ લખવામાં આવ્યું છે કે ભગવાન શિવની અલગ અલગ નૃત્ય મુદ્રાઓ અલગ અલગ યોગને જન્મ આપે છે. સૂર્ય નમસ્કાર સૌથી લોકપ્રિય યોગ પ્રક્રિયા છે, જેમાં અલગ અલગ પ્રકારના 12 આસન એક સાથે કરવામાં આવે છે. 30 મિનિટ સુધી સૂર્ય નમસ્કાર કરવાથી લગભગ 450 કેલરી બર્ન થાય છે. જોકે કોઈ જિમમાં અડધા કલાક સુધી વેઇટલિફ્ટિંગ કે કસરત કરવાથી 199 કેલરી બર્ન થાય છે. 30 મિનિટ સુધી દોડવાથી લગભગ 414 કેલરી બર્ન થાય છે. એટલે કે કેલરી બર્ન કરવાની ફિટનેસનો માપદંડ માનનારા લોકો માટે યોગ સૌથી શ્રેષ્ઠ વ્યાયામ પુરવાર થઈ શકે છે. મહર્ષિ પતંજલિને યોગના જનક માનવામાં આવે છે. બીજી તરફ સ્વામી વિવેકાનંદે પશ્ચિમી દેશોમાં યોગનો પ્રચાર પ્રસાર કર્યો હતો. 1893માં શિકાગોમાં સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ સંસદને સંબોધિત કરી હતી. એ સમયે તેમણે પશ્ચિમી દેશોને યોગની શક્તિ વિશે જણાવ્યું હતું. જોકે આપણા દેશની કમનસીબી છે કે વિદેશોમાં યોગ ખૂબ જ લોકપ્રિય છે, પરંતુ વિદેશોમાં મોટાભાગના લોકો એને યોગના નામથી જાણતા નથી. ઘણા લોકો એને યોગા કહે છે, પરંતુ એના અલગ અલગ નામ છે. અમેરિકા,
બ્રિટન અને અન્ય પશ્ચિમી દેશોમાં ભારતના યોગ અને અધ્યાત્મને હવે અલગ અલગ નામથી જાણવામાં આવે છે. એટલું જ નહીં, વેચવામાં પણ આવે છે. અમેરિકામાં આધ્યાત્મ માટે માઇન્ડફુલનેસ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એ જ રીતે બ્રિટનમાં મોટાભાગે યોગ અને અધ્યાત્મ માટે વેલનેસ અને મેડિટેશન શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે ભારતે દુનિયાભરમાં યોગને એક્સપોર્ટ કર્યો. હવે એ જ યોગને અલગ અલગ નામે વેચવામાં આવે છે. હવે અનેક પ્રાઇવેટ કંપનીઓ, મલ્ટીનેશનલ કંપનીઓ હજારો કરોડો રૂપિયા કમાઈ રહી છે. અમેરિકા અને યુરોપના દેશોમાં યોગા સ્ટુડિયોઝ શરૂ થયા છે. યોગ કરવા માટેના ખાસ કપડાં અને મેટ બનાવતી કંપનીઓ કરોડો ડોલરનું ટર્નઓવર કરી રહી છે. માર્કેટ રિસર્ચ કરતી એજન્સી ટેકનેવિયોના એક રિપોર્ટ અનુસાર યોગ માટેના કપડાં જ માર્કેટમાં 2024થી 2028 દરમિયાન $18.88 અબજ ગ્રોથ થશે. અમેરિકામાં યોગનું માર્કેટ 1,20,000 કરોડ રૂપિયાનું છે. બ્રિટનમાં 7,920 કરોડ રૂપિયાનું માર્કેટ છે. ચીનમાં લગભગ 27,000 કરોડ રૂપિયાનું અને ઓસ્ટ્રેલિયામાં આ માર્કેટ 4700 કરોડનું છે. જો કે આ દેશોમાં યોગનો વેપાર યોગના નામે નહીં પરંતુ વેલનેસ ઇન્ડસ્ટ્રીના નામે થાય છે. ભારતે દુનિયાને યોગ, આયુર્વેદ અને અધ્યાત્મની ભેટ આપી. જો કે આપણે એને એક બ્રાન્ડ તરીકે સ્થાપિત ન કરી શક્યા. જો કે અમેરિકા અને પશ્ચિમી દેશોએ આ જ વાતનો પૂરેપૂરો ફાયદો મેળવ્યો. ઉદાહરણ તરીકે અમેરિકાની કેન્સસ સિટીમાં બેનેડિક્ટન કોલેજમાં 2017 પહેલાં વિદ્યાર્થીઓને યોગ ભણાવવામાં આવતો હતો. સ્થાનિક લોકોને લાગ્યું કે યોગથી હિન્દુ ધર્મનો પ્રભાવ વધશે, એટલે કેટલાક લોકોએ યોગનો વિરોધ કર્યો. આ લોકોનું કહેવું હતું કે યોગ શરીર અને મનના સ્વાસ્થ્ય માટે નહીં પરંતુ હિન્દુ ધર્મના પ્રચાર પ્રસાર માટે છે. એના માટે એના પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આ વિવાદ બાદ આ કોલેજે યોગ ક્લાસીસ તો બંધ નહોતા કર્યા, જો કે એનું નામ બદલીને લાઇફસ્ટાઇલ ફિટનેસ રાખી દીધું. એટલે કે આ કોલેજમાં આજે પણ વિદ્યાર્થીઓ યોગ શીખે છે, પરંતુ એને લાઇફસ્ટાઇલ ફિટનેસ કહેવામાં આવે છે. યોગ નામ હટાવાતા જ ત્યાંના લોકોએ એનો સ્વીકાર કરી લીધો હતો. એ જ રીતે પશ્ચિમી દેશોમાં યોગ કરતી વખતે ઓમ શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવતું નથી, બલકે એની જગ્યાએ ખ્રિસ્તી ધર્મની પ્રાર્થના કરવામાં આવે છે. ઘણા લોકો એને યોગ નહીં પરંતુ પેટ્રા ફિટનેસ કહે છે. આપણે યોગ અને એની સાથે જોડાયેલી વ્યક્તિઓનો યોગ્ય રીતે પ્રચાર ન કર્યો હોવાના કારણે જ આવી સ્થિતિ સર્જાય છે. જો કે ભારતમાંથી કેટલાક લોકોએ પોતાની રીતે યોગનો પ્રચાર કર્યો. આવા લોકોમાં સ્વામી શિવાનંદ પણ સામેલ છે, જેમને PM મોદીની સરકારે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા હતા. ભારતીય જીવન પદ્ધતિ અને યોગના ક્ષેત્રમાં યોગદાન માટે આ પુરસ્કાર અપાયો હતો. યોગને પ્રમોટ કરનારા આપણા દેશના લોકો વિશે આપણે ખૂબ ઓછું જાણીએ છીએ કે પછી જાણતા જ નથી. અમે તમને યોગના પાવર વિશે વધુ જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેક.